વડોદરા સ્માર્ટ સિટીને ખટોદરાની સાથે ભૂવા નગરી ઓળખાય છે। વડોદરા શહેર કે જે છાસવારે અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે કારેલી બાગ પાણીની ટાંકી હાથીખાના રોડ ખાતે 7 ફૂટનો ભૂવો પડતા સામાજિક કાર્યકર્તા અતુલ ગામેજીએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા। વડોદરા શહેર કે જે ચોમાસું ઉનાળો કે શિયાળો હોય પણ ગમે તે ઋતુમાં વડોદરામાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે। તંત્ર માત્ર હલકી ગુણવત્તાને કારણે વારંવાર ભૂવા પડતા હોય। પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ગુણવત્તાનું મટીરીયલ ન વાપરતા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે। ત્યારે વડોદરા શહેર હાથીખાના રોડ ખાતે વધુ એક ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે। તો 7 ફૂટ જેટલો પહોળો ભૂવો જોવા મળી રહ્યો છે। આ રોડ ટ્રાફિકથી ધમધમતો હોય। તંત્રની બેદરકારીને કારણે વારંવાર વડોદરા શહેરમાં ભૂવા પડવાની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેજીએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ। વડોદરા શહેર સંસ્કારી નગરી એક બાજુ ભુવા નગરી બની ગઈ છે। આ ભુવા નગરી બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટર એટલા જ જવાબદાર છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર છે, કારેલીબાગ વિસ્તારમાં જે 24 કલાક રોડ ધમધમી રહ્યો છે, ટ્રાફિક વાહન વ્યવહાર ચાલુ છે, આ રોડ પર આજે ભૂવો પડ્યો છે। મસ્ત મોટો ભૂવો છે, પહોળો બી છે, ઊંડો પણ છે। આ જગ્યાએ રાત્રે લારીઓ પણ લાગતી હોય છે, શાકભાજીના પથારા લાગતા હોય છે। ત્યારે આવો ભૂવો એક ને એક જગ્યાએ જો ભૂવો પડતો હોય તો આવા કોન્ટ્રાક્ટરને, આવા અધિકાર સામે પગલાં ભરવા જોઈએ। સાથે સાથે આ રોડ જ્યારે ચાલુ છે અને ભૂવો પડી રહ્યો છે, બેરિકેડ લગાવીને અધિકારીઓ પણ નીકળી ગયા છે। અમારી વડોદરા શહેરના કમિશનર સાહેબ પાસે એક જ માંગ છે, એક ને એક જગ્યાએ જો વારંવાર ભૂવા પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરો અને આવા અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં ભરે અને તાત્કાલિક સસ્પેન્ડ યા તો ડિસમિસ કરે તેવી અમારી માંગ છે।